હેલો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સાથે એક એવી જગ્યા શેર કરીશ ત્યાં સોફા, બેડ કે પછી ડાઇનિંગ ટેબલ તમે જે રીતની માગો એ વસ્તુઓ મળી રહે છે. તમને ત્યાં કસ્ટમાઇઝ પણ કરી આપે છે એક ગોડાઉન. અમે તે ગોડાઉન પર ગયા હતા અને ત્યાં છે ને બધી વસ્તુઓ એટલી બધી સારી હતી ને, મજબૂતાઈ પણ બહુ સારી હતી. અમારે સોફા લેવાના હતા તો અમે એની પસંદગી માટે ગયા હતા કે કેવી રીતના અને કયો કલર આપણે વધારે સારું પડે. અને પછી અમે ત્યાં જઈને જોયું તો એક અંકલ છે ને બહુ સરસ રીતે ઝીણવટભરી એનું કામ કરતા હતા. ત્યાંની મજબૂતાઈ બહુ જ સારી હોય છે. અને પછી અમે જોયું ડાઇનિંગ ટેબલ માટે બહુ બધી ચેરના ઓપ્શન હતા અને મારા સાસુ બેસીને જોતા હતા કે કઈ ચેર વધારે કમ્ફર્ટેબલ છે. અને ત્યાં ઘડીકમાં જોઈએ તો મારો છોકરોમાં છૂપતો રમવા ચડી ગયો હતો. અમને તો ઘડીક તેમ થયું ક્યાં ગયો હશે. પછી થાકીને અમે પછી ઘડીક બધાએ બ્રેક લીધો. અમે પછી પહેલાં કાજુ શેક પીધું, પછી અમે એક જગ્યા ઉપર ગયા. પેલું મકાન છે ને, તમને વિશ્વાસ નહીં કે આ વડાપાવ ને દાબેલી બનાવવાવાળા અંકલનું મકાન હતું. કેવડું મોટું હતું, પણ કોઈ પણ ધંધો નાનો મોટો નથી હોતો અને તે એટલું ટેસ્ટી બનાવે છે ને કે મજા પડી ગઈ.